કેમ છો રોકાણકાર મિત્રો? તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર. આજે આપણે વાત કરીએ કે 2024માં એક ખૂબ જ વાયરલ થયેલો ફોટો, જે ફોટો બતાવતું હતું કે જે દુનિયાની મહાસત્તાઓ છે, જેમ કે USA, ચાઇના, જાપાન, જર્મની, UK અને ઇન્ડિયા, આ 6 દુનિયાની મહાસત્તાઓ છે અને એનું રેન્કિંગ હતું. 2018માં ઇન્ડિયા 6ઠ્ઠા નંબર પર હતી, પણ ઓલ ઓફ સડન ઇન્ડિયાનો સારો ગ્રોથ થયો. કોરોના પછી બધાના બિઝનેસીસ સારા થયા, માર્કેટ સારું થયું, જેને કારણે 2024માં ઇન્ડિયા 6 નંબરથી 5 નંબર પર આવી ગયું. એટલે આપણે યુકેને ટેક ઓવર કર્યું. ત્યારે એક ફોટો બહુ વાયરલ થયેલો હતો, જેમાં પ્રોજેક્શન હતું કે 2027માં ઇન્ડિયા મહાસત્તા એ જાપાનને પણ ટેક ઓવર કરી દે છે. પરંતુ 2027 નહીં, 2025માં જ આજે આપણે જાપાનને પણ ટેક ઓવર કરી ચૂક્યા છે. અને એક્સપેક્ટેડ છે કે 2028થી લઈને 2029માં જર્મનીને પણ ટેક ઓવર થઈ જશે અને ઇન્ડિયા 3જા નંબરની મહાસત્તા બની જશે. જે રીતે ઇન્ડિયાની ઇકોનોમી પ્રોગ્રેસ થઈ રહી છે, જીડીપીના આંકડા આવી રહ્યા છે, ઇન્ફ્લેશન કાબૂમાં આવી રહ્યું છે, એ જોતા ચોક્કસથી લાગે છે કે કદાચ 2028 નહીં, પરંતુ 2027માં જ આપણે જર્મનીને પણ ટેક ઓવર કરી દઈશું. અને આ બધાનો ફાયદો છેલ્લે શેર બજારમાં થાય છે. તો તમે પણ આ ઇન્ડિયાની, ભારત દેશની આ જર્નીનો હિસ્સો બનો, શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને આ સુવર્ણકાળને એન્જોય કરો. વધુ માહિતી માટે ચોક્કસથી અમારો સંપર્ક કરો અને આજે જ અમારા અકાઉન્ટને ફોલો કરો. થેન્ક યુ.